નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે શું આગામી દિવસોમાં માવઠાની સંભાવનાઓ છે કે નહીં, તેમજ આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને માવઠું ગયા બાદ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને રાત્રિ દરમિયાન ઠંડીનું જોર સારું એવું જોવા મળી રહ્યું છે. ત્યારે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, સારી એવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે બાબતે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને ઘણા બધા મિત્રો કોમેન્ટ દ્વારા અથવા તો આપણા જે વોટ્સએપ ગ્રુપો છે તેમાં માહિતી માંગી રહ્યા છે અને અમુક મિત્રો પૂછી રહ્યા છે કે શું 14-15 તારીખ આજુબાજુ કોઈ માવઠાની શક્યતાઓ છે કે નહીં, કારણ કે અન્ય સોર્સ દ્વારા ક્યાંક આવી માહિતી તમને મળી હોય તો તે બાબતે ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે. ત્યારે મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ જોવા જઈએ તો આ સપ્તાહ દરમિયાન એટલે કે 11 થી લઈને 18 તારીખ સુધીનો જે સમયગાળો છે તેમાં મુખ્યત્વે અમુક દિવસો દરમિયાન ઝાકળની શક્યતાઓ દેખાશે, જેમાં કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાકળનું પ્રમાણ થોડું વધુ રહેશે. પશ્ચિમી પવનો વહેલી સવારે જોવા મળશે, જેને પરિણામે ઝાકળનું પ્રમાણ થોડું વધુ જોવા મળશે. મુખ્યત્વે તાપમાનની વાત કરીએ તો ખાસ કરીને રાત્રિનું તાપમાન છે તે કચ્છના નલિયા આજુબાજુ 15 સેલ્સિયસ નજીક જઈ શકે છે. બાકી ઓવરઓલ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના બીજા ભાગો છે તેમાં તાપમાન છે તે ખાસ કરીને 17 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી નજીક રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે રાત્રિ દરમિયાનનું તાપમાન વહેલી સવાર આજુબાજુનું. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તે પ્રમાણે તાપમાન જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં તેનાથી થોડું ઊંચું જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તેનાથી થોડું ઊંચું જોવા મળશે. તો દિવસના તાપમાન વિશે વાત કરીએ તો દિવસનું તાપમાન છે તે નોર્મલ નજીક આમ જોવા જઈએ તો 28 થી લઈને 32 સેલ્સિયસ વચ્ચે જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને માવઠા બાબતની માહિતી જોઈએ તો 11 થી 18 તારીખ દરમિયાન ખાસ કોઈ માવઠાની સંભાવના સમગ્ર અઠવાડિયા દરમિયાન દેખાતી નથી. ગુજરાતનું વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે માવઠાનો કોઈ ખતરો નથી. ગમે તે સોર્સ દ્વારા કોઈ આવી ખોટી માહિતી આવે તો આ માહિતીને ધ્યાનમાં લેવી નહીં. કોઈ માવઠાની શક્યતાઓ દેખાતી નથી. ગુજરાતનું હવામાન આવનારા સપ્તાહ દરમિયાન એકંદરે ચોખ્ખું રહેવાની શક્યતાઓ છે, પરંતુ ઝાકળની શક્યતાઓ અમુક વિસ્તારમાં દેખાઈ રહી છે. અમુક દિવસે ઝાકળનું પ્રમાણ જોવા મળશે.